નમસ્કાર, ગુજરાત ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આમ વાત કરીએ વર્તમાન સમયની તો વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એમ કહી શકાય કે કોરોનાની મહામારી સામે હાલમાં ઝઝૂમી રહ્યું છે। ભારતની વાત કરીએ તો ભારતમાં પણ કોરોનાનો કહેર ઓછો નથી। માત્ર કોરોનાની શું કામ વાત કરીએ, સરહદની વાત કરીએ તો એક બાજુ સરહદની અંદર એટલે કે દેશમાં કોરોના સામે લડાઈ ચાલી રહી છે અને બીજી તરફ સરહદ પર દેશ દુશ્મનો સામે પણ જંગ લડી રહ્યો છે અને દુશ્મનો સાથે બોર્ડર પર જંગ જારી છે। હવે સવાલ એ થાય કે આ દુશ્મન એટલે કોણ? તો પહેલું જ નામ આવે પાકિસ્તાન। તો દુશ્મન એટલે પાકિસ્તાન? ના, માત્ર પાકિસ્તાન નહીં પરંતુ ચીની ડ્રેગનથી પણ ભારતને એટલો જ ખતરો છે અને એનું કારણ છે કે જે સરહદી વિસ્તારો છે આ સરહદી વિસ્તારોમાં ચીન પોતાની અવળચંડાઈ બંધ નથી કરતું અને આવી અવળચંડાઈ કરી ભારત હંમેશા વિવાદોમાં રચ્યું પચ્યું રહે તેવી ચીનની એક આ રણનીતિ છે। હાલમાં બોર્ડરની વાત કરીએ તો બોર્ડર પર જેટલા ચીનના સૈનિકો તૈનાત છે તો સામે પક્ષે ભારતે પણ એટલા જ સૈનિકો તૈનાત કર્યા છે અને ભારતે કહ્યું છે કે ચીનને જડબાતોડ જવાબ આપવામાં આવશે। તો આમ ઘૂસણખોરી કરવા ચીનના ઈરાદાને લઈને એવું કહી શકાય કે ભારત હાલમાં હાઈ એલર્ટ પર છે। એક તરફ પાકિસ્તાનથી પરેશાન છે ભારત તો બીજી તરફ દગાખોર ચીનથી પણ ભારત હેરાન છે। કઈ રીતે દગાખોર ચીન? તો ચીન હવે લદ્દાખથી લઈ દક્ષિણી જે દરિયાઈ સરહદ છે તેને પચાવવાનો ક્યાંક પેતરો કરી રહ્યું છે અને સરહદ પર તંગદિલી કેવી રીતે વધે તેના પ્રયાસ હંમેશા ચીન કરતું આવ્યું છે અને ચીનના આવા ઈરાદાઓને કારણે જ ભારત હાલમાં હાઈ એલર્ટ પર મુકાઈ ગયું છે। વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયે પાકિસ્તાન જ નહીં પરંતુ ચીનથી પણ ભારતને વધુ ખતરો હોવાનું ક્યાંક ફલિત થઈ રહ્યું છે અને જેના જ પરિણામે વડાપ્રધાન મોદીની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ એક આપાતકાલીન બેઠક બોલાવી અને બેઠક બોલાવીને આ જ અંગે ચર્ચા કરી। થોડા સમય પહેલા ભારત અને ચીનના જે સૈનિકો વચ્ચે ઘર્ષણ થયેલું અને આ ઘર્ષણ કેવું? આ ઘર્ષણે એક વરવું રૂપ ધારણ કર્યું હતું। બંને દેશોની જે સેના છે મોટી સંખ્યામાં બોર્ડર પર તૈનાત થઈ લદ્દાખમાં સરહદ સુધી જે રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની કામગીરી ભારત દ્વારા થઈ રહી છે। આ જ કામગીરીને લઈને ચીન હવે રઘવાયું બન્યું છે। ચીન સાથે આમ જોઈએ તો જે જોડાયેલી લગભગ 3500 કિલોમીટર લાંબી સરહદ છે આ સરહદના વ્યૂહાત્મક રીતે મહત્વના જે વિસ્તારો છે આ મહત્વના વિસ્તારોમાં ભારતે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે અને ભારતે જેવો આ પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે આ પ્રોજેક્ટના વિરોધના નામે ચીનની કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી। લદ્દાખથી લઈ દક્ષિણી દરિયાઈ સરહદ ઉપર ડ્રેગનનો ડોળો। વર્તમાન સમયે પાકિસ્તાનથી નહીં પરંતુ ચીનથી ભારતને વધુ ખતરો। ભારત અને ચીન વચ્ચે લદ્દાખ, સિક્કિમ સહિતના રાજ્યોની સરહદોએ તણાવ વધી રહ્યો છે। ભારતે લદ્દાખમાં રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની કામગીરી કરતા ચીન થયું રઘવાયું। સરહદી વિસ્તારોમાં અવળચંડાઈ કરી ભારતને વિવાદોમાં રચ્યા પચ્યા રાખવાની ચીનની રણનીતિ। LAC પર ચીન જેટલા સૈનિકો ખડકશે તેટલા જ વધુ સૈનિકો ભારત પણ ખડકશે। કોરોના પછી ભારતમાં ઘૂસણખોરી કરવા ચીનાઓના ઈરાદા, જેથી ભારત હાઈ એલર્ટ પર। એક તરફ ચીન સામે ભારત આર્થિક મોરચે સર્વોચ્ચતાની લડાઈ લડી રહ્યું છે તો બીજી તરફ સરહદી વિસ્તારોમાં અવળચંડાઈ કરી ભારતને વિવાદોમાં રચ્યા પચ્યા રાખવાની રણનીતિ
ચીન ખેલી રહ્યું છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર મહત્વપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી સંબંધે ચીનનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે, જેના પરિણામે રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે સેનાની ત્રણેય પાંખના વડા તેમજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની બેઠક મળી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સાથે પણ આ તમામ મહત્વના વડાઓની ચર્ચા થઈ હતી. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 20 દિવસ પહેલા થયેલા ઘર્ષણ બાદ મામલો વકરી રહ્યો છે. ભારતીય સેનાએ સિક્કિમ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, લદ્દાખમાં પોતાની હાજરી નોંધપાત્ર રીતે વધારી દીધી છે અને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભારત ચીનના કોઈ પણ આક્રમક સૈન્ય વલણથી પીછેહટ કરવાનું નથી. ભારતના પગલા પરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે LAC પર ચીન જેટલા સૈનિકો ખડકશે તેટલા જ વધુ સૈનિકો ભારત પણ ખડકશે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગત તારીખ 5 મેના રોજ ભારત અને ચીનના કુલ 250 જેટલા સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં 100 સૈનિકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ નોર્થ સિક્કિમમાં પણ આવી જ ઘટના બની હતી. આવા સમયે ગત અઠવાડિયે ભારતે કહ્યું હતું કે ચીનનું સૈન્ય ભારતીય પેટ્રોલિંગ ટુકડીને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તો બીજી તરફ સિક્કિમ અને લદ્દાખના LACમાં ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી. આ બંને બનાવોમાં બંને પક્ષના જવાનોને નુકસાન થયું છે. નાકુલા પાસ પાસે પણ ગત 9 મેના રોજ થયેલ ઝપાઝપીમાં 10 સૈનિકોને ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ચીનની સામ્યવાદી સમજના કારણે વિશ્વના અનેક દેશો હાલમાં પીડાઈ રહ્યા છે. ભારત સામે પણ ચીને દાદાગીરી અને દગાખોરી કરવાનો પ્રયત્ન કર્યો છે. આ અગાઉ નેપાળ, માલદીવ, ભૂતાન આ સહિતના મુદ્દે પણ ચીન અને ભારત બાખડી ચૂક્યા છે. ચીનની સામ્યવાદી પ્રવૃત્તિઓને કારણે એશિયાનો મોટો ભૌતિક અને દરિયાઈ ભાગ હાલમાં ખતરામાં મુકાયો છે. બીજા દેશની જમીન હડપ કરવા ચીનના પેંતરા વિશ્વમાં કોઈથી અજાણ્યા નથી અને આવા સમયે ભારત માટે પાકિસ્તાન નહીં પરંતુ ચીન મોટો શત્રુ માનવામાં આવી રહ્યું છે. ભારત LAC પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરતું હોવાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. હવે લદ્દાખ ઉપર ચીનનો ડોળો છે. અગાઉ પણ ભારતના કેટલાક ભાગ પોતાના હોવાનો ચીન દાવો કરી ચૂક્યું છે. ફરીથી ચીનની અવળચંડાઈથી ભારત સતર્ક થઈ ચૂક્યું છે. વિગતો મુજબ ચીને થોડા સમય પહેલા જ 1200 થી 1500 સૈનિકોની ટુકડી ઈસ્ટર્ન લદ્દાખમાં ઉતારી હતી. તો બીજી તરફ ભારતે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજમાં ઝડપ વધારી દીધી છે. રક્ષામંત્રી રાજનાથસિંહ અને સેનાના ત્રણેય પાંખના વડા વચ્ચે યોજાયેલી બેઠક બાદ ભારતીય સૈન્ય હવે હરકતમાં આવી ગયું છે. જેવાને તેવા આવો જવાબ આપવાનું ભારતીય સૈન્યએ જાણે નક્કી કરી લીધું છે. લદ્દાખમાં તણાવવાળા વિસ્તારમાં ભારત દ્રઢતાથી ચીનની ચાલને નાકામ કરવાની તૈયારી પણ કરી રહ્યું છે. જોકે આ સાથે જ સરકાર શાંતિપૂર્ણ અને રાજનૈતિક ઉકેલ લાવવા પણ પ્રતિબદ્ધ હોવાનું જાણવા મળે છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખ, સિક્કિમ સહિતના રાજ્યોની સરહદોએ હાલમાં તણાવ વધી રહ્યો છે. ચીન દ્વારા વધુને વધુ સૈનિકો સરહદે તૈનાત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો સામા પક્ષે ભારતે પણ હજારો સૈનિકો સરહદ પર સાબદા કર્યા છે. એક તરફ કોરોનાનો કપરો સમય છે, બીજી તરફ ચીન દ્વારા ભારતીય અર્થતંત્રની સાથોસાથ સુરક્ષાને પણ ડંખવાનો નાપાક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વ કપરા કાળમાંથી પારિત થઈ રહ્યું છે ત્યારે ચીન દ્વારા ભારતીય સરહદે થઈ રહેલી અવળચંડાઈ ભારત હવે કોઈ પણ સંજોગોમાં સાખી શકે તેમ નથી. તો આમ જોઈએ તો ભારત અને ચીન વચ્ચે તંગદિલી છે અને આ જ તંગદિલી જો યુદ્ધમાં પરિણમે તો 1962નું યુદ્ધ ભારત અને ચીન વચ્ચે થયું હતું, પરંતુ આ તંગદિલીમાં બંને દેશો પાસે કયા પ્રકારના હથિયારો છે અને કયો દેશ ચઢિયાતો, આ સવાલ તમામને થાય
કે કોની પાસે કેવા હથિયારો છે, અને જો યુદ્ધ થાય તો હાલમાં આ 1962 નથી, આ 2020 છે, અને 2020માં કયો દેશ ચડિયાતો, આ બહુ જ ચર્ચા થઈ રહી છે. ત્યારે બીજી વાત એ પણ થાય છે કે જો યુદ્ધ થાય તો કયા દેશ ચીનને કદાચ સાથ આપશે અને કયા એવા દેશ છે કે જે ભારતને સાથ આપશે. કારણ કે ભારત અને ચીનની વાત કરીએ તો ભારત અને ચીન વચ્ચે લગભગ 1.5 મહિનાથી અંકુશ રેખા પર આ સરહદ મામલે વિવાદ ચાલી રહ્યો છે. આપ જાણો છો કે પહેલા સિક્કિમ અને હવે લદ્દાખની વાત કરીએ તો લદ્દાખમાં પણ એક તણાવ છે, અને અનેક જગ્યાએ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ પણ થાય છે. ચીન સતત સરહદની નજીક ક્યાંક ભારતીય સૈનિકોને હેરાન પરેશાન કરી રહ્યું છે અને નિર્માણ કરી રહ્યું છે યુદ્ધ જેવી પરિસ્થિતિનું. ચીન પાસે એક મોટી સેના છે અને તે જ સમયે ભારતીય સૈનિકોને પણ વિશ્વના સૌથી ખતરનાક સૈનિક માનવામાં આવે છે. બંને દેશોની જો વ્યૂહાત્મક તાકાત જોવા જઈએ તો ચોક્કસ આ વ્યૂહાત્મક તાકાત જાણવા જેવી છે. કારણ કે સવાલ એ થાય કે કઈ સેના વધારે સક્ષમ અને કઈ સેના સૌથી વધારે નિર્દય. બિલકુલ સક્ષમ અને નિર્દય આ બંને શબ્દો અને સેના માટે. તો આવો એક નજર કરીએ કે કઈ સેના વધારે સક્ષમ છે અને કઈ સેના સૌથી વધારે નિર્દય છે. જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો 3488 કિલોમીટરની સરહદ પર ઘણા સ્થળોએ સંઘર્ષની સ્થિતિ પેદા થશે. વાસ્તવિક અંકુશ રેખા એટલે કે POK લદ્દાખ અને તિબેટ સહિતના લગભગ બધા જ પૂર્વોત્તર રાજ્યોની સરહદ પર યુદ્ધની શક્યતા રહેશે. ભારતના કુલ 14.44 લાખ સૈનિકો છે, 21 લાખ અનામત ફોર્સ છે, અને તે જ સમયે ચીનમાં 21.83 લાખ સૈનિક અને 5.10 લાખ અનામત જવાન છે. ચીનને બીજે ક્યાંયથી ખતરો નથી, તેથી જ તેણે હિમાલયની સરહદ પર પોતાની મોટાભાગનું સૈન્ય ઊભું કરી દીધું છે, જ્યારે ભારતે પાકિસ્તાનની સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત રાખવા પડે છે. ભારતમાં 4292 ફાઇટર ટેન્કો, 8686 આર્મ ફાઇટિંગ વ્હીકલ્સ, ઓટોમેટિક આર્ટિલરી 235, ફિલ્ડ આર્ટિલરી 4060 અને રોકેટ લોન્ચર્સ 266 છે, જ્યારે ચીનમાં 3500 ફાઇટર ટેન્કો, 33000 સશસ્ત્ર લડાઈ વાહનો, 3800 સ્વચાલિત તોપખાના અને 3600 ક્ષેત્ર આર્ટિલરી અને 2650 રોકેટ લોન્ચર છે. વાત કરીએ વાયુ શક્તિની કે વાયુ શક્તિમાં બંને દેશોની હાલની સ્થિતિ શું છે. ભારત પાસે કુલ 2123 વિમાન છે, તેમાંથી 538 ફાઇટર એરક્રાફ્ટ છે, 172 ફક્ત હુમલા માટે છે અને 250 પરિવહન વિમાન પણ ભારત પાસે છે. અહીં 359 ટ્રેનર્સ, 77 સ્પેશિયલ મિશન, 722 હેલિકોપ્ટર અને 23 લડાકુ હેલિકોપ્ટર છે. તો વાત કરીએ ચીનની વાયુ શક્તિની. ચીન પાસે કુલ 3210 વિમાન છે, તેમાંથી 1232 ફાઇટર એરક્રાફ્ટ છે, 371 ફક્ત હુમલા માટે છે, તો 224 પરિવહન વિમાન છે. અહીં 314 ટ્રેનર્સ, 111 વિશેષ મિશન, 911 હેલિકોપ્ટર અને 281 લડાઈ હેલિકોપ્ટર છે. વાયુ શક્તિ બાદ જો ભારત અને ચીન બંને દેશોની નૌકાદળની વાત કરીએ તો ભારત પાસે 285 જહાજોનો કાફલો છે, જેમાં 1 વિમાનવાહક જહાજ, 16 સબમરીન, 10 વિનાશક, 13 ફ્રિગેટ્સ, 19 કોર્વેટ્સ, 139 દરિયાઈ પેટ્રોલ અને 3 માઇન યુદ્ધ જહાજ છે. જ્યારે ચીનની નૌકાદળની વાત કરીએ તો ચીનમાં 777 જહાજોનો કાફલો છે, જેમાં 2 વિમાનવાહક જહાજો, 74 સબમરીન, 36 વિનાશક ટોર્પિડો, 52 ફ્રિગેટ્સ, 50 કોર્વેટ્સ,
220 દરિયાઈ પેટ્રોલિંગ અને 29 માઇન યુદ્ધ જહાજ છે. સવાલ એ થાય છે કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો કોની સાથે કયો દેશ રહેશે? જો યુદ્ધ ફાટી નીકળે તો મ્યાનમાર, નેપાળ અને પાકિસ્તાન ચીનનું સમર્થન કરશે. પાકિસ્તાન ભારત સામે એક અલગ મોરચો પણ ખોલી શકે છે. આગળ વાત કરીએ ભારત અને ચીનના સંરક્ષણ બજેટની. વર્ષ 2020માં ચીનનું સંરક્ષણ બજેટ $179 અબજ હતું, જ્યારે ભારતનું સંરક્ષણ બજેટ ફક્ત $70 અબજ છે. ભારત અને ચીન એશિયાના બે મહાસત્તા કહેવામાં આવે છે. ડોકલામ વિવાદને કારણે આ દેશોના સંબંધો હાલ તો બગડ્યા છે, ત્યારે કઈ સેના વધારે નિર્દય છે? જો તેની વાત કરીએ તો જો તક મળે તો ચીનની સૈન્ય કુંગફુ અને માર્શલ આર્ટનો ઉપયોગ કરી શકે છે. શસ્ત્રો વિના ચીની સૈનિકો લડી પણ શકે છે. ચીની સૈનિકો પોષક આહારની રાહ જોયા વિના પ્રાણીઓ, પક્ષીઓ, સાપ અને વીછી ખાઈને પેટ ભરી શકે છે. ચીની સૈનિકો ભયંકર ઠંડા વિસ્તારમાં પણ રહી શકે છે. ચીની સેનામાં મોંગોલ સૈનિકોને વધુ ક્રૂર અને જોખમી માનવામાં આવે છે. જોકે બીજી તરફ ભારતના સૈનિકો પૃથ્વી પર લડતી લડાઈ માટે વિશ્વની શ્રેષ્ઠ સૈન્યમાં ગણના પણ થાય છે. તો ભારત અને ચીન વચ્ચે છેલ્લા પખવાડિયાથી એમ કહી શકાય કે એનાથી પણ વધુ સમયથી લદ્દાખ અને સિક્કિમ સરહદે એક તંગદિલી ભર્યું વાતાવરણનું નિર્માણ થયું છે. ખાસ કરીને લદ્દાખ સરહદની વાત કરીએ તો આ સરહદે ચીન તેનું સૈન્ય બળ દિવસે ને દિવસે વધારી રહ્યું છે. તો ભારત કંઈ પણ પાછું પડે એમ નથી. ભારતે પણ ચીન જેટલું જ સૈન્ય બળ વધારવાનો એક નિર્ણય લઈ લીધો. બંને દેશો વચ્ચે સરહદે તંગદિલીના વાતાવરણ વચ્ચે હવે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવે? તો આ જ ઉકેલ લાવવા માટે જગત જમાદાર એટલે કે હવે એમ કહેવાય મોટા ભાજ અને ગુજરાતીમાં આપણે કહી શકીએ એ અમેરિકા હવે આગળ આવ્યું છે. અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દરમિયાનગીરી કરવાની ક્યાંક દરખાસ્ત પણ કરી છે. કે આ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે સમાધાન શક્ય હોય તો ચોક્કસ અમેરિકા પણ એમાં ઝંપલાવશે. અને દરમિયાનગીરીની દરખાસ્ત જ નહીં પરંતુ પોતે તેના માટે સક્ષમ હોવાનો દાવો પણ અમેરિકાએ કર્યો. હવે આ જે ઘટનાક્રમ બન્યો કે ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો, અમેરિકા એ દરમિયાનગીરીની વાત કરી, ત્યારે આ જ ઘટનાક્રમ વચ્ચે ચીને કહ્યું કે લદ્દાખ સરહદે ભારત સાથે સ્થિતિ એકદમ શાંત છે, સ્થિતિ એકદમ નિયંત્રણ હેઠળ છે. ચીને આ જવાબ આપ્યો. બીજી વાત એ પણ આવી કે હવે બંને દેશો પાસે વાટાઘાટો અને ચર્ચા કરીને વિવાદનો ઉકેલ લાવવાનું પણ યોગ્ય તંત્ર અને સંચાર માધ્યમ પણ ઉપલબ્ધ છે. તો આમ કહીને ચીને ટ્રમ્પની જે આ મધ્યસ્થીની ઓફર હતી તે ફગાવી દીધી હોવાનું મનાય છે. સાથે ભારતની વાત કરીએ તો લેટેસ્ટ સમાચાર એવા પણ છે કે ભારતે પણ અમેરિકાની આ ઓફર ફગાવી દીધી છે. કારણ કે આ અગાઉ કાશ્મીર મુદ્દે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે વિવાદ હતો ત્યારે પણ ટ્રમ્પે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. એ ઓફરને પણ ઠુકરાવવામાં આવી હતી અને ભારતે આ ઓફરને પણ ઠુકરાવી દીધી છે. લદ્દાખ સરહદે ભારતીય હદમાં ભારત દ્વારા કરવામાં આવતો રસ્તો બનાવવાના કામ સામે ચીને વાંધો ઉઠાવ્યા પછી હવે વિવાદ શરૂ થયો છે. બંને દેશોએ સરહદ પર જવાનોનું સંખ્યાબળ વધાર્યું છે. બંને દેશના સૈનિકો વચ્ચે મારામારી અને પથ્થરબાજી પણ થયા હતા. તો બીજી બાજુ ચીને લદ્દાખ સરહદે એરબેઝ વધાર્યો હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતે પણ ચીન સાથે સંઘર્ષમાં કોઈ જ પીછેહટ નહીં કરવાનો નિર્ણય કરતા આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ લદ્દાખના વિસ્તારની મુલાકાત લીધી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ સૈન્યની ત્રણેય પાંખના વડાઓ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ ચર્ચા કરી. આ બધા જ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કર્યું અને ટ્વીટ કરીને જણાવ્યું કે અમે ભારત અને ચીનને કહ્યું છે
કે અમેરિકા બંને વચ્ચે ઉકળતા સરહદ વિવાદમાં મધ્યસ્થતા કરવા અથવા નિર્ણય કરવા માટે તૈયાર છે, ઈચ્છુક છે અને આ વિવાદનો ઉકેલ લાવવા માટે યોગ્ય પણ છે. ટ્રમ્પે અગાઉ પણ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મધ્યસ્થી કરવા 3 થી 4 વખત દરખાસ્ત કરી હતી, પરંતુ દરેક વખતે ભારતે ટ્રમ્પની દરખાસ્ત ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓનો ઉકેલ લાવવા ત્રીજા પક્ષની કોઈ જ ભૂમિકાની જરૂર નથી. અમેરિકાના એક વરિષ્ઠ રાજદૂતે ભારત સાથે સરહદ પર ચીન વારંવાર આક્રમક વલણ અપનાવીને યથાસ્થિતિ બદલી રહ્યું હોવાનો આક્ષેપ મૂક્યાના 1 સપ્તાહ પછી ટ્રમ્પે અનઅપેક્ષિત રીતે ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થતાની દરખાસ્ત કરી હતી. આ દરમિયાન ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ હોવા છતાં ચીનના વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે ભારત સાથે સરહદ પર સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર અને નિયંત્રણ હેઠળ છે. બંને દેશો પાસે વિવાદોનો ઉકેલ લાવવા માટે વાતચીત અને સંચાર માધ્યમો પણ ઉપલબ્ધ છે. જોકે આ પહેલા અમેરિકા અને ભારત સહિત અનેક દેશો સાથે તણાવના આ સમયમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે ચીનના સૈન્યને યુદ્ધની તૈયારીના નિર્દેશ પણ આપ્યા હતા અને જેથી લદ્દાખમાં તેના સૈન્યની નિયુક્તિને આક્રમક પગલાં તરીકે જોવામાં આવે છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે તંગદિલી પ્રવર્તી રહી છે ત્યારે ભાજપે ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકે તેમ નથી. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ એક પત્રકાર પરિષદ યોજી અને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી કે ભારત કો કોઈ આંખ નહીં દિખા શકતા. તેમણે ભારત અને ચીનના સરહદ વિવાદની સાથે નેપાળ સાથેના વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ મોદી સરકારને ચીન સાથે સરહદ વિવાદ મુદ્દે પારદર્શી બનવાની સલાહ પણ આપી હતી. नरेंद्र मोदी के भारत को कोई भी आंख दिखा सकता. फिर कहूंगा, नरेंद्र मोदी जी के भारत को कोई आंख नहीं दिखा सकता. ભારતમાં જે ચીનના રાજદૂત છે સુન વેડોંગ, એમણે ભારત અને ચીનના સંબંધને લઈને જે કહ્યું છે એ પણ જાણવા જેવું છે. એમણે ખાસ આ સંબંધોને લઈને એક વાત કરી છે કે આપણે ક્યારેય આપણા જે મતભેદો છે બંને દેશ વચ્ચેના, એને પરસ્પર જે આપણા બે દેશોનો સંબંધ છે એનાથી વધારે મહત્વ ન આપવું જોઈએ અને જે અસંમતિઓ છે બંને દેશ વચ્ચે ભારત અને ચીન વચ્ચે, એ અસંમતિઓનું સમાધાન વાતચીતથી લાવવું જોઈએ. અને ભારતમાં જે આ ચીનના રાજદૂત એટલે કે સુન વેડોંગ છે, એમણે ખાસ ભારત અને ચીનના સંબંધોને લઈને બહુ જ પોઝિટિવ વાત કરી છે કે આપણે ક્યાંક પરસ્પર જે સંબંધો છે એને મહત્વ આપવાની જગ્યાએ અસંમતિઓનું સમાધાન વાતચીતથી કરવું છે એવું ચોક્કસપણે માનવું છે. અને સાથે મળીને એમણે એ પણ કહ્યું કોવિડ-19ની જે લડત અત્યારે વિશ્વ આપી રહ્યું છે, ભારત અને ચીન પણ આપી રહ્યું છે, તો કોવિડ-19 સામે પણ લડત આપવું એ અમારા માટે એક મહત્વપૂર્ણ ટાસ્ક છે. અને એને જ લઈને એમણે કહ્યું છે કે ભારત અને ચીનના જે સંબંધો છે એને ક્યાંક મજબૂત રાખીએ. બીજી એક વાત એમણે બહુ સરસ કરી યુવાઓને લઈને કરી છે કે અમારા જે યુવાઓ છે તેમને અહેસાસ પણ થવો જોઈએ કે બંને દેશો એટલે કે ભારત અને ચીન વચ્ચે સંબંધ એકબીજા માટે ભવિષ્યમાં આવનારા સમયમાં એક નવી તક ઊભી કરશે. અને અમે બંને એકબીજા માટે ખતરો નથી, પરંતુ બંને વચ્ચે એક પારિવારિક સંબંધ છે. ચીનના રાજદૂતે એ પણ કહ્યું કે ભારત અને ચીન એકબીજાના દુશ્મન નથી, પરંતુ એકબીજા માટેની તક છે. અને એને જ લઈને બંને દેશો વચ્ચે જે મતભેદ છે તેની અસર સંબંધો પર ન પડવી જોઈએ તે પણ તેમણે ખાસ કહ્યું. લદ્દાખમાં ચીનની ચાલ પર અંકુશ મૂકવા માટે વડાપ્રધાન મોદીનું સખ્ત સ્ટેન્ડ ક્યાંક કારગત નીવડતું દેખાઈ રહ્યું છે. ભારત તરફથી સખ્ત સંદેશ મળ્યા બાદ હવે ચીનના સૂર બદલાતા નજરે પડી રહ્યા છે. એલએસી પર તણાવ અને ચીની મીડિયામાં આક્રમક નિવેદનબાજી બાદ ચીને હવે સમજૂતીની ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં ચીનના રાજદૂત સુન વેડાંગે કહ્યું છે કે ભારત અને ચીન એકબીજા માટે ખતરો નથી. દ્વિપક્ષીય સહયોગમાં
બંને દેશોના મતભેદોનો પડછાયો પડવાની મંજૂરી આપવી જોઈએ નહીં. ચીનના રાજદૂત સુન વેડાંગે બંને પાડોશી દેશોને એકબીજા માટે અવસરની જેમ ગણાવ્યા. તેમણે કહ્યું કે રાજનીતિક પરસ્પર વિશ્વાસ વધારવા માટે ભારત અને ચીને એકબીજાના વિકાસને યોગ્ય દ્રષ્ટિથી જોવા જોઈએ. સુને આ દરમિયાન ખાસ કહ્યું કે ભારત અને ચીને એ મૂળ સમજ પર બની રહેવું જોઈએ કે તેઓ બંને એકબીજા માટે તક જેવા છે. તેઓ એકબીજા માટે ખતરો નથી. તો કેટલાક પત્રકારો અને યુવાનોના ડેલિગેશનની સાથે જ વેબિનારમાં રાજદૂત સુન વેડાંગે કહ્યું કે ડ્રેગન અને હાથી